લાય આ એક મિનિટ ઓકે સર. હા, એ માતાજી હાલે પકડ એક મિનિટ. વાહ 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 મારા હીરો વાહ અરે હારો લાગે છે એકદમ વાહ 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 હા, હા. હા. ઓકે સાવનજી હમ? રેડી 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 સર રેડી હા રેડી છે હા. છવાઈ જાઓ હા? હા હમ હમ. એક મિનિટ હા? ઉભી રહે ને ચાલ એક મિનિટ ઉભા રહેજે. હે? ઓકે પણ હું તને પ્રેમ નથી કરતી, નથી કરતી, નથી કરતી. તું મારી નહીં થાય તો હું તને કોઈ નહીં થવા દઉં વાહ સાવન વાહ વાહ લીસા વાહ કમાલનો સીન છે યાર આપણા ફાઇટ માસ્ટરે હા? લીસાના બોડી પર નકલી બ્લડ પણ એવી રીતે સ્પાર્ક કર્યું હે. જાણે અસલી હોય. એ બધું તો બરાબર, પણ લીસા ઉઠતી કેમ નથી? લીસા? લીસા લીસા? લીસા લીસા? લીસા લીસા લીસા? લીસા લીસા લીસા? લીસા સરતમજી It's murder. It's real murder. વોટ હા આ તમે રિહર્સલ ના બહાને ઓન સ્ટેજ તમારી હવસનો શિકાર બનવાની ના પાડનાર લિસા નામની સુંદર હિરોઈન નું મદદ મેં નકલી બંદૂક તેજ આપી હતી અસલી બંદૂક તેજ આપી હતી મેં તને નકલી બંદૂક આપેલી. તેજ અસલી આપી હતી નકલી બંદૂક આપેલી તને. સાવન, સાવન, સાવન. સાવન. પોલીસ સ્ટેશન અહીંયા ખૂન થયું છે એક છોકરી હવે નિશાનું ખૂન કરનાર સાવન અને ખૂન કરવા માટે રિવોલ્વર લાવી આપનાર મેહુલ જેલમાં જશે
તું તો નકલી જ બંદૂક લાવે તો સાવન. પછી અસલી કઈ રીતે થઈ ગઈ? તું જાણે છે મેહુલ, તે મને કઈ મુસીબતમાં ફસાવી દીધો છે? તારે ખૂન કેસમાં ફસાવી દીધો છે, ખૂન કેસમાં. હું નહીં, પેલો બંદૂક વાળો લાવેલો સાવન. શું? હા સાવન, મેં નકલી બંદૂક મંગાવી હતી, એને અસલી આપી દીધી સાવન. કોણ છે એ માણસ જેને તારી સાથે આ બનાવટ કરી અને મને આ ખૂન કેસમાં ફસાવ્યો? રુસ્તમજી બંદૂક વાળા. મારી ગયો. ડરવાનું નહીં દીકરા, આ તો નકલી બંદૂક છે. આ પેસ્ટનજી રુસ્તમજી બંદૂક વાળાનું બધું જ નકલી છે. તો પછી આ મેહુલ અસલી બંદૂક કેમ આપી? હા, છોડની બાબા, અંબાક મજાક નહીં કર. હું મજાક નથી કરતો પેસ્ટનજી, હું પોલીસ કેસ કરીશ. જવા દે નહીં દીકરા, ઉલટાનું તું જ ફસાઈશ. એક તો ચોરી, ઉપર से सीना चोरी. बोल मेहुल, ये बंदूक ते અહીંથી ખરીદી હતી કે નહીં? હા, બંદૂક મેં તમને નકલી આપી, પ્યોર નકલી. તો પછી અસલી કઈ રીતે થઈ ગઈ? હા, આપણને ખબર નહીં મળે. શું વાત ની એક વાત, આ દુકાનમાં બધું જ નકલી મળે છે. પણ દીકરા તું મને એ બંદૂક તો બતાવ. ઓહો, એ બધું કરવા જઈએ તો જેલમાં ચક્કી પીસવી પડે, ચક્કી. સમજ્યા? એક ફોન કરું છું. હા, હલો મોના. પોલીસ! પોલીસ! ભાગો! ગજબ કેવાય, આપણી પિસ્તોલ દુકાનમાં નકલી, બહાર નીકળીને અસલી. શું થયું? શેરીના કૂતરા પાછળ પડે છે કે? કૂતરા નહીં, પોલીસ! પોલીસ! કેમ? કેમ? આણે ખૂન કર્યું છે. ચંદન અમને બચાવી લે. હા, ચંદન બચાવી લે. એક કામ કરો, તમારા લોકોના બોરિયા બિસ્તરમાં હતો ને અહીંયાથી બહાર જાઓ. હો, આ ઘર છે ને સંતો મહંતો, સજ્જનો અને ગૃહસ્થો માટે છે, કુનિયો માટે નથી. ભાગો અહીંયાથી, ભાગો રે બાબા. હા ચંદન, તું અમારો ભાઈબંધ નથી? ભાઈબંધ તો કરો, પણ ખૂન કર્યા પહેલાનો, પછીનો નહીં. ભાગો રે બાબા, હાલ તો અહીંયાથી. દગાબાજ, દુષ્ટ, નિષ્ઠુર. સત્ય હંમેશા કડવું હોય છે સાવન. ગાંધીજીએ કારેલા ખાધેલા કે નહીં એની મને ખબર નથી, પણ તું અહીંયાથી જા રે બાબા. તો ઠીક છે, ઠીક છે. પણ ચંદન, એક વાત યાદ રાખ, આ ખૂન કેસમાં હું તો ફસાયો છું, પણ મારી સાથે મેહુલ પણ ફસાયો છે. શું? હા, અમને ઘરમાં રાખીને તું પણ. મને માફ કરી દો, પ્લીઝ ભાગો રે બાબા અહીંયાથી, પ્લીઝ જાઓ. મોનાનો છે, ઉપાડી લે, ઉપાડી લે. હા મોના, ચંદનના ઘર સુધી પોલીસ આવી ગઈ છે. પોલીસ! 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 શું વાત? પોલીસ! અલ્યા પછતા, બોલ શર્મા. પેલા સાવનના કઈ સમાચાર? અરે તો ગયો, પણ બીજે ક્યાં ગયો એની મને કાંઈ જ ખબર નથી. તારા કેટલા લ્યા? ઘણા, પણ તારા અરે ગણ્યા નહીં એટલા. અરે એ તો મારા બાપાને ડૂબાડતો ગયો. લેટ કરવાની વાત, મનસા તારા બાપાને છેતરી ગયો. તું સાવનિયો જો હાથમાં આવે ને, છઠ્ઠા પાતળમાં ધરબી દે. મારી ભેંસ ખરીદવાના પૈસા પણ લઈ ગયો. હા, મને કહેતો તો તને સારામાં સારા પૈસા અપાવીશ, મને લૂંટી ગયો. હવે એને શોધવો ક્યાં? હવે એને ક્યાં શોધવો એને? ક્યાં શોધવો? હા બોલ પછતા. અરે ત્યાં સામે જોતો. આ તો સાવનનો જીગરી દોસ્ત રાખલો. અરે એને જ પકડી લેવા જેવો છે, એને જ પકડી લ્યો.